જો ભગવાન કેવી રીતે ચાલતા થયા એવું હરિવંશ પુરાણમાં લખવામાં આવ્યું. શ્રીમદ ભાગવતમાં અમુક લીલાઓ નથી લખી, પણ આવી સુંદર સુંદર લીલાઓ અલગ અલગ પુરાણમાં હરિવંશ પુરાણમાં એવું લખ્યું છે કે કૃષ્ણ ભગવાન આખા ઘરમાં ચાલે, ચાર પગે ચાલતા ચાલતા બલરામ ધીરે રહી અને ઉમરો કૂદી બહાર જતા રહ્યા. કૃષ્ણ ભગવાન ચાલતા ચાલતા ગયા અને ઉમરો ઓળંગવા માટે ગયા તો પેટ ઉમરા ઉપર લગાઈ ગયું. ઉમરો ઊંચો હતો, આમ જેવા ગયા તો પેટ ઉમરા પર, ના તો નીચે ઉતરતા આવડે ના પાછું જતા આવડે. જેમ પેલું આપણે નહીં આવવાનું આમ પેલું ચકેલું આવે, શું કહેવાય? હા, એ શું કહેવાય? રાજુ. એક આમ જાય તો એક આમ જાય, અને એ વળીમાં આમ થાય તો માથું નીચે રહે, આમ થાય તો પગ પર નડે, જવું ક્યાં? એટલે કૃષ્ણ ભગવાન આંગણું ઉમરો ઓળંગવા માટે રડે છે. બોલો જય શ્રી કૃષ્ણ. સંતોએ લખ્યું આખી દુનિયા જેની પાછળ દોડે, આખી દુનિયાને ફેરવનાર ભગવાન એક ઉમરો ઓળંગી નથી શકતા. પ્રભુ તમે ભગવાન છો કે નહીં એ વાત ઉપર પણ ભક્તોને શંકા થાય, પણ ભગવાન કહે શંકા નહીં, એ પ્રેમ છે. કેટલો સુંદર પ્રેમ ભગવાન પ્રત્યે લોકોએ અર્પિત કર્યો. આમ કરતા કરતા કૃષ્ણ ભગવાન ધીરે રહી અને ઉમળો ઓળંગતા થયા. 2-3 વાર પડ્યા પણ ઉમળો ઓળંગતા આવડી ગયો. એટલે આંગણામાં રમવા માટે જાય. એક વાર તો ભયંકર તડકો, અને તડકામાં દોડતા દોડતા બલરામ આ આંગણામાંથી જ્યાં પેલી ગાયો બાંધી હતી ત્યાં દોડી જતા રહ્યા. ચારે બાજુ આંગણામાં બહુ તડકો અને જમીન બહુ તપી ગઈ હતી. તપેલી જમીન પર જો ચાલવા જાય તો પગમાં ધજાઈ જાય. દોડતા દોડતા બલરામ જતા રહ્યા. આ બાજુ કનૈયાને એમ થયું હું બલરામની પાછળ પાછળ જોઉં. પાછળ જોવા જાય તો પગ અને બે હાથ, ચાર પગે ચાલતા જાય પગ બળવા લાગ્યા, હાથ બળવા લાગ્યા. અને આ બાજુ એક કવિ એક શ્લોક લખ્યો, યદિ નવનીતમ નીતમ નીતમ ચ કિંતે. કનૈયાની બાજુમાં નવનીત એટલે કે માખણ પડ્યું. માખણને સંસ્કૃતમાં નવનીત કહેવાય. એ માખણનો બાળકો લઈ બલરામજી ભાગી ગયા. એટલે ભાગી ગયેલા બલરામને પકડવા માટે કૃષ્ણ ભગવાન 4 પગે દોડે. 4 પગે દોડતા દોડતા જાય, હાથ પગ ગરમ લાગવા લાગ્યા. એટલે કવિ લખ્યું યદિ નીતમ નવનીતમ નીતમ નીતમ ચ કિંતેન. અરે લઈ લીધું તો લઈ લીધું, ભલે લેવા દો, કશો વાંધો નહીં, પણ આ તપતા પિત્ત ભૂમો પર અહીં માધવ 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 માધવ. ધવ એટલે દોડવું. અરે માખણ ગયું તો ગયું, જવા દો, પણ આટલી ગરમ ગરમ જમીન પર હે કેશવ તમે માધવ માધવ દોડશો નહીં. એમ કરતા કરતા કનૈયાનું એક નામ પડ્યું માધવ. બોલો માધવ ભગવાન કી